टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડિજિટાઇઝેશનની વાતો વચ્ચે ન્યાયિક પ્રણાલીમાં જ ધાંધ્યા. ગ્રાહક સુરક્ષા માટેની નવી વેબસાઇટને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ વકીલ રથીન રાવલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ. સ્ટેક હોલ્ડરને કોઈ જાણ કર્યા વિના જ જૂની વેબસાઇટ બંધ કરી દેવાય. ડિસેમ્બરમાં જૂની વેબસાઇટ બંધ કરી નવી વેબસાઇટ શરૂ કરાય તેવું વકીલે કહ્યું. નવી વેબસાઇટમાં કુલ ફીચર્સ ન આવતા અનેક મુશ્કેલી પડી રહી છે તેવું વકીલે કહ્યું. વેબસાઇટમાં ફૂલ ફીચર્સ ન આવતા વકીલો અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. મહત્વનું છે કે નવી વેબસાઇટમાં ફૂલ ફીચર્સ નથી, જેને કારણે જજમેન્ટ અપલોડ નથી થતા. કેસ સ્ટેટસ પણ યોગ્ય રીતે બતાવતું નથી અને સાથે જ કેસની આગામી તારીખ ક્યારે છે તે પણ બતાવાતી નથી. ઓનલાઈન ફાઇલિંગમાં મુશ્કેલી પડી રહી છે, જેથી તાત્કાલિક કોઈ નિરાકરણ આવે અને ગ્રાહકો સહિત વકીલોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાય. જે ડિસેમ્બર મહિનાથી એ વેબસાઇટ ટોટલી વિધાઉટ એની એડવાન્સ નોટિસ કોઈ સ્ટેક હોલ્ડર્સ આપણે કોને કહીએ, એડવોકેટ્સને કહીએ, બાર એસોસિએશન કે પબ્લિક ઇન જનરલ, કોઈ પણ સ્ટેક હોલ્ડર્સને જણાવ્યા વગર રાતોરાત એ વેબસાઇટ બંધ કરી દેવામાં આવી. નવી વેબસાઇટ સ્ટાર્ટ કરવામાં આવી છે. કોઈ ઇન્ટિમેશન આપવામાં એડવાન્સ નથી આવી, પણ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે. નવી વેબસાઇટમાં હજુ બી ફૂલ ફીચર્સ આવતા નથી, એટલે કે કોઈ જજમેન્ટ અપલોડ થયા નથી પ્રોપરલી, નેક્સ્ટ ડેટ અવેલેબલ નથી, કેસ સ્ટેટસ અવેલેબલ નથી, તમારે કોઈ ઓનલાઈન ફાઇલિંગ કરવું હોય એની બી ઘણી સમસ્યાઓ છે. એ બધી સમસ્યાઓને લઈને પીએલ દાખલ કરવામાં આવી છે.